હાઈવે પર હીરોગીરી કરવા મર્સિડીઝ, થાર સહિત 9 કારનો કાફલો કાઢવું યુવાનોને ભારે પડ્યું। આજની યુવા પેઢી સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા જોખમી સ્ટન્ટ કરી પોતાના તથા અન્યના જીવ જોખમાય તે રીતે કારોનો કાફલો કાઢી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પારડી પોલીસે ઝડપી પાડ્યા હતા। અતિક શેખ 6664 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ગાડીઓના કાફલો જાહેર રોડ ઉપર સ્ટન્ટ કરતા વિડીયો અપલોડ કર્યા હોવાનું જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી 10 ઇસમોને ઝડપી પાડ્યા હતા। જેમાં નવી વગર નંબરની થાર કારનો ચાલક અતિક ઇલિયાસ મિયા શેખ કપરાડા, થાર કાર નંબર GJ 15 CN 6664નો ચાલક અયાજ યુનુસ મિયા શેખ રહે કપરાડા, સ્કોર્પિયો કાર નંબર GJ 15 CP 8188નો ચાલક મોહમ્મદ રેહાન શેખ કપરાડા, મર્સિડીઝ કાર નંબર GJ 05 RE 1100નો ચાલક પ્રણવ ડાહ્યાભાઈ આહિર નાના પોંડા, સ્વિફ્ટ કાર નંબર GJ 15 CJ 7441નો ચાલક ફરહાન મુનાફ શેખ ગોઈમા પાડી, સ્વિફ્ટ કાર નંબર GJ 15 CQ 5647નો ચાલક ફરહાન મહેબૂબ મિયા શેખ કપરાડા, સ્વિફ્ટ કાર નંબર DN 09Q 4737નો ચાલક ફૈજલ હારૂન મિયા શેખ પાડી, બ્રેજા કાર નંબર GJ 15 CH 4440નો ચાલક રેહાન અયુબ શેખ સામરપાડા પાડી, વેન્યુ કાર નંબર GJ 15 CH 2199નો ચાલક જાકીર હનીફ શેખ સામરપાડા પાડી અને વિડીયો બનાવનાર સગીર યુવાન સહિત 10 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે 82 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સર, વલસાડમાં એક યુવકોનો જે વિડીયો વાયરલ થયો હતો નેશનલ હાઈવે પર કઈ રીતે થયો? માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની જે સૂચના છે પ્રમાણે કોઈપણ વ્યક્તિ એ સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે લોકોનો જીવ જોખમાય એ પ્રકારના જો સ્ટન્ટ કરશે અથવા વિડીયો બનાવશે એવા તમામ લોકો પર કડક કાર્યવાહી કરવાની સૂચના માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરે આપેલી છે। અને અનુસંધાને ગઈકાલે સોશિયલ મીડિયા મોનિટરિંગ જે ટીમ છે વલસાડ જિલ્લાની એના ધ્યાન પર એવું આવ્યું હતું કે પારડી અને વલસાડ રોડની વચ્ચેના એરિયામાં નેશનલ હાઈવે 48 ઉપર કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ અતિક ઇલિયાસ મિયા શેખ એના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ ઉપર નેશનલ હાઈવે ઉપર અલગ અલગ 8 થી 9 ગાડીઓ દ્વારા એ ગાડીઓથી આખો હાઈવે બ્લોક થાય અને લોકોનો જીવ જોખમાય અને રેશ ડ્રાઇવિંગ કરતો વિડીયો વાયરલ થયો હતો। તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની ટીમે આ ઇન્સ્ટાગ્રામ જે આઈડી છે અતિક ઇલિયાસ મિયા શેખ એને શોધી કાઢ્યો હતો અને એના આધારે ટોટલ 9 જેટલી ગાડીઓ જેની અંદર મર્સિડીઝ બેન્ઝ, સ્કોર્પિયો, થાર, ક્રેટા અન્ય ગાડીઓ સમાવેશ થાય છે એવી 9 ગાડીઓ અને સાથે સાથે ટોટલ 9 આરોપીઓ જે આ ગાડી ચલાવનારા 9 ડ્રાઈવરો અને સાથે એક સગીર વયનો બાળક જે વિડીયો બનાવતો હતો ટોટલ 10 લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ લોકો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો દાખલ કરેલો છે। વલસાડ જિલ્લા પોલીસ સાયબર ક્રાઇમ, વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, વલસાડ જિલ્લા પોલીસ SOG અને જે વલસાડ જિલ્લાની સ્પેશિયલ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ જે છે એ તમામ આવા ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર વોચ રાખી રહી છે। મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ સંજોગોમાં આવી રીલ બનાવવાની ઘેલછામાં અને રાતોરાત વાયરલ થવાની ઘેલછામાં આવા પ્રકારના વિડીયો બનાવીને પોતાનું અને અન્ય વ્યક્તિઓનું જીવ જોખમમાં મૂકશો નહીં। ઘણા બધા એવા કિસ્સા આપણા ધ્યાન પર આવેલા છે જેમાં બાઇક ઉપર સ્ટન્ટ કરવાના ચક્કરમાં ઘણા બધા નાના નાના બાળકોએ પણ જીવ ગુમાવેલા છે। સર, આ લોકોનો મોટિવ શું હતો? જે રીતે હાઈવે ઉપર VVIP કાફલો જતો હોય તે રીતનો રીલ બનાવવા પાછળનો મોટિવ શું હતો? આ જે અતિક ઇલિયાસ મિયા શેખ અને જે અન્ય આરોપીઓ છે એ બધાની પૂછપરછ કરતા નવી મર્સિડીઝ બેન્ઝ ગાડી લીધેલી હતી અને નવી મર્સિડીઝ બેન્ઝ ગાડી અને થાર ગાડીઓ એની સાથે એક જે વિસ્તાર છે નેશનલ હાઈવેનો ખાસ કરીને પારડી એ વિસ્તારમાં પોતાની એક સ્ટાઇલ ઊભી કરવા માટે અને પોતાનો સોશિયલ મીડિયા સેન્સેશન બનવા માટે આ પ્રકારનો એમણે વિડીયો બનાવેલો હતો અને જેમાં એ લોકો નાકામ સાબિત થયા છે અને તમામ લોકો જેલના સળિયા પાછળ ધકેલાયા છે। નેશનલ હાઈવે જે રાજ્યનો સૌથી વ્યસ્ત હાઈવે છે તેના ઉપર રીલ બનાવવું કેટલું જોખમ? નેશનલ હાઈવે 48 એ આપણા સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન છે। મુંબઈ તરફ જતો આ મુખ્ય નેશનલ હાઈવે છે અને આ હાઈવે ઉપર આપણે ઘણા બધા બ્લેક સ્પોટ્સ પણ છે। હાઈવે ઉપર આપણી 108ની એમ્બ્યુલન્સ પણ આપણે કેમ્પ કરાવતા હોઈએ છીએ
અને ઘણા બધા બનાવો એક્સિડન્ટના હાઈવે પર થતા હોય છે. અને એવા સંજોગોમાં આ હાઈવે પર જ્યારે આટલી બધી વાહનોની ડેન્સિટી છે ત્યારે આ પ્રકારે એક બાજુમાં બંને ગાડીઓ અને 9 જેટલી ગાડીઓ આગળ પાછળ ગોઠવીને પાછળ આવતા તમામ વ્હીકલ્સ, ખાસ કરીને મોટા ટ્રક્સ અને કન્ટેનર્સ, એને હાલાકી પડે અને એક્સિડન્ટ થાય એવું કરવું અને રેશ ડ્રાઇવિંગ કરવું એ ખૂબ જ જોખમી છે. અને આવા કોઈ પણ પ્રકારના પ્રયત્નો વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ ચલાવી લેશે નહીં.